ભગવાન શ્રી પાર્થિવ વલ્લભ ફરતા ફરતા મહાબળેશ્વર ગોકર્ણ ક્ષેત્રે આવે છે. શ્રી ગુરુ લીલામૃતમાં દરેક પ્રસંગ અને સ્થાનનું મહત્વ સદગુરુ અલગ અને એમના પરમ શિષ્ય નિરંજનના સંવાદ સ્વરૂપે થયો છે. કર્મકાંડના 61મા અધ્યાયમાં શ્રી સદગુરુ અલગ પોતાના શિષ્ય નિરંજનને ગોકર્ણ ક્ષેત્રનું મહાત્મ્ય સમજાવે છે. આવો એ પ્રસંગ નિહાળીએ પરિવારના બાળકો સાથે. સદાશિવ, હે પરમાત્મા, આજે તારી કોઈ અકળ લીલાને કારણે મારે આ માટીના લિંગનું પૂજન કરવું પડે છે. હે પરમાત્મા, પરંતુ તું તો ઘટઘટમાં વ્યાપેલો છે. આ માટીના લિંગમાં પણ તું સાક્ષાત બિરાજમાન છે એવું હું શ્રદ્ધાપૂર્વક માની આજે તારા આ સ્વરૂપનું પૂજન કરું છું. હે ગુણાશિવ શંભુ, મારી પૂજા સ્વીકારજે. ઓમ નમઃ શિવાય. એમ કહી રાવણ પવન વેગે કૈલાસ આવી પહોંચ્યો. પોતાની 20 ભુજા અને 10 માથાના બળ વડે કૈલાસને ઊંચો કરવા પ્રયત્ન કરવા લાગ્યો. રાવણ અતિશય બળવાન, એના બળથી આકાશ પાતાળ ધ્રુજવા લાગ્યા. સ્વયં શેષના તોડી ઉઠ્યા. પૃથ્વી, પર્વત, વન અને નદી ચોમેર અંધકાર છવાઈ ગયો. લોકો થર થર કાંપવા લાગ્યા અને સૌ એમ વિચારવા લાગ્યા કે ખરેખર પ્રલય આવ્યો અને હવે સર્વ જીવ જંતુનો વિનાશ નક્કી જ છે.
કરવાની જરૂર નથી. અરે આ તો મારો ભક્ત રાવણ એ તેનો શોખ પૂરો કરે છે. એ દૈત્ય એ તો માત્ર ક્રીડા કરે છે, ગેર કરે છે. તેનાથી તમારે આમ વૈરસ થવાની જરૂર નથી પ્રિય. એ ગમે તે હોય પ્રભુ, અરે આખું જગત ભયથી થરથર કંપી રહ્યું છે. આપના બાળકોની રક્ષા કરો હે અનાથના નાથ. બચાવ! બચાવ! ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. હું સાક્ષાત વાર આપને ચરણ શરણ થઈ ક્ષમા યાચું છું. આપ તો શરણાગત પ્રતિપાળ છો. હે દીનદયાળુ, મને કામ માનો પ્રભુ. કૃપા કરો, કરુણા કરાય કૃપા સિંધુ, અને મારા અપરાધોને બક્ષો પ્રભુ. રાવણ, તારી ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. માં, તારે શું જોઈએ છે? પ્રણામ પ્રભુ, પ્રણામ. હે પ્રભુ, આપની કૃપાથી મારી પાસે બધું જ છે. મને કોઈ વાતની ખોટ નથી. પણ માતા કૈકસીને માટીના લિંગની પૂજા કરતા જોઈ મને ખૂબ દુઃખ થાય છે. માટે હે પ્રભુ, મને કૈલાસ ધામમાં આપો. કૈલાસ થઈ જઈને તેમાં તારું શું ભલું થશે? તેના બદલે હું તને મારું સાક્ષાત આત્મલિંગ આપું છું. તેનાથી તારી બધી જ મનોકામના પૂર્ણ થશે. તેનું ભાવભક્તિથી પૂજન કરતા તું સ્વયં શિવરૂપ થઈ જઈશ. ધન્ય છો મારા પ્રભુ, ધન્ય છો. પણ જો રાવણ, ખાસ ખ્યાલ રાખજે, લંકા પહોંચતા પહેલા તું તેને ક્યાંય ભૂમિ પર ના મૂકો. જો તેને તું ભૂમિ ઉપર મૂકીશ તો ત્યાં જ તેની સ્થાપના થઈ જશે. પછી ત્યાંથી તેને દુનિયાની કોઈ પણ પ્રાણી નહીં હટાવી શકે. ભલે પ્રભુ, જેવી આપની આજ્ઞા.
હે ઇન્દ્રરાજ, ક્યાં સુધી આરામ ફરમાવશો? પધારો મણિશ્રેષ્ઠ, ઇન્દ્રલોકમાં આપનું સ્વાગત છે. પ્રણામ. શા કારણેથી આપનું આગમન થયું ને આમ આવા વેણ એમ બોલો છો? હે દેવેન્દ્ર, તમારું સ્વર્ગ ઇન્દ્રપદ હવે બધું જ જવા બેઠું છે. લંકાધિપતિ રાવણ ભગવાન શંકર પાસેથી આત્મલિંગ મેળવી લંકા તરફ નીકળ્યો છે. હવે તે વધારે શક્તિશાળી બનશે અને દેવો અને મુનિગણોને વધારે ગજબશે. શું વાત કરો છો મણિવર? હવે શું થશે? એ દાનવ તો મહાપાપી અને દુષ્ટ છે, અને તો એની શક્તિશાળી હતો, અને એ વાતનું તો એને ચકચૂર ઘમંડ હતું. અને એમાં એ શિવ શંભુનું આત્મલિંગ મેળવીને તો એ ત્રિનેય લોકમાં કારો કેર બતાવશે. તો એનો ઉપાય શું કરવો? એ વીણા પાણી આપ જ કઈ સૂચવો. આમાંથી બચવાનો ઉપાય ભગવાન વિષ્ણુ સિવાય કોણ નિશ્ચિત કરી શકે? માટે આપણે શીઘ્ર વિષ્ણુ ભગવાન પાસે જવું જોઈએ. ચાલો મિત્રો. અરે આજે તો દેવેન્દ્ર અને નારદજીનું સાથે આગમન થયું ને કઈ અવશ્ય કઈક અનર્થ બની લાગે છે. હે પાલનહાર, ગજબ થઈ ગયો. ભોળા શંભુએ આત્મલિંગનું દાન કરીને દૈત્યરાજ રાવણને અમર બનાવી દીધો છે. હવે તે તેના ક્રૂર કૃત્યોથી દેવો, ઋષિગણો અને સમસ્ત પૃથ્વી ઉપર કાળો કેર વર્તાવશે. તેને રોકવા માટે તમારા સિવાય કોઈ જ સમર્થ નથી. પ્રભુ, કોઈ પણ ઉપાય કરીને તેને લંકા જતા રોકો. અરે આ તો ખરેખર અનર્થ થઈ ગયો છે. શિવ શંભુ, ચાલો આપણે એમની પાસે જઈએ. અરે આવો શ્રીહરિ. અને આ દેવેન્દ્ર અને નારદ આવ્યા છે તો બધું ઠીક તો છે ને? ભોળા શંભુ, આ તમે શું કર્યું? હે, મેં શું કર્યું? કંઈક માંડીને વાત કરો તો ખબર પડે. ભોળા તો ખરેખર ભોળા. આ રાવણ ઓહો, ઠીક. આ રાવણને મેં આત્મલિંગનું દાન કર્યું છે તેની જ ઉપાધિ છે ને? પણ શ્રીહરિ, એમાં હું શું કરું? તેની ભક્તિથી પ્રસન્ન થઈને મેં એને આત્મલિંગનું દાન કર્યું છે. અરે, એણે જો પાર્વતીને માંગ્યો તો હું એને પણ દાન દઈ દઈશ. ભોળા શંભુ, તમે તો ખૂબ જ ભોળા છો. વરદાન આપીને છૂટી તો પડ્યા, પણ હવે ભગવાનનું તો મારે જ આવશે ને. મારે વારંવાર અવતાર લેવા પડે છે. હે નારદ, તમે જલ્દી જઈને રાવણને આગળ જતા રોકો. આ બાજુ સુદર્શન ચક્ર મોકલીને સૂર્યાસ્ત વહેલો કરાવું છું. તમે તેને સાયં સંધ્યા કરવાનું સમજાવીને આગળ જતા અટકાવો. આગળનું વિચારું. ભલે પ્રભુ. ગણપતિ ગજાનન સિવાય આ કાર્ય કોઈ પાર પડી શકે તેમ નથી. માટે એને જ મોકલવા યોગ્ય છે. સિદ્ધિનાથ ગણપતિ, અહીંયા આવો. પ્રણામ શ્રીહરિ. પ્રણામ પિતાશ્રી. અરે આવો સિદ્ધિનાથ ગણપતિ, ગજાનન આવો. તમારા પિતા શંકરને પોસલાવીને તમને અંધારમાં રાખીને રાવણ આત્મલિંગ લઈ ગયો છે. જો તે લંકા પહોંચશે અને ત્યાં લિંગ સ્થાપશે તો મહા અનર્થ થશે. એક તમે જ એને રોકવા સમર્થ છો. મેં તમારી મદદ માટે દેવર્ષિ નારદને ક્યાં ના મોકલ્યા છે. તો જાઓ અને આ ભગીરથ કાર્યને પાર પાડો.
તમે વટુક વેશ ધારણ કરીને વિશ્વાસ પ્રાપ્ત કરજો અને આત્મલિંગ લઈને જમીન ઉપર સ્થાપી દો. ભગવાન, આ તો ઘણું જ અઘરું કાર્ય છે. જો તમે મને લાડુ ચણા વગેરે ખાવાનું આપો તો જ હું આ કામ કરીશ, નહીંતર પછી તો હું જાઉં છું. ભલે ભલે. સેવક, હાલો. નારાયણ નારાયણ. પ્રણામ મુનિવર. આયુષ્માન ભવ. હે લંકાપતિ, આટલા ઉતાવળા ક્યાં જાઓ છો? ક્યાંથી જઈને આવ્યા? અને તમારા હાથમાં આ શું છે? જરા માંડીને વાત તો કરો. હે મુનિવર, ભગવાન શંકરને રીઝવીને મેં આત્મલિંગ મેળવ્યું છે. તેની લંકામાં લઈ જઈને સ્થાપના કરીશ અને મારી માતાની ઈચ્છા પૂર્ણ કરીશ. હે રાજન, તારું ભાગ્ય ખુલી ગયું છે. લાવ, મને લિંગ જોવા દે, પછી તેના મહાત્મ્ય વિશે તને માહિતી આપી શકું. લિંગની પરીક્ષા કર્યા વગર કશું પણ કહેવું નકામું છે. જો લિંગ સારું ન હોય તો વિપરીત અસર પણ થઈ શકે છે. માટે મને લિંગ જોવા દે. અરે રાજન, ધન્ય છે. આ તો સાક્ષાત ભગવાન શંકરનું આત્મલિંગ છે. 3 વર્ષ તેની પૂજા કરવાથી તું પોતે જ ભગવાન શંકર રૂપ થઈ શકીશ. બસ ત્યારે હું તને વિસ્તારથી તેનો મહિમા કહું છું. ના ના, મારી પાસે જરાય પણ સમય નથી. મારે જલ્દીથી લંકા પહોંચવાનું છે. પણ આ અંધારું થવા આવ્યું છે અને સાયં સંધ્યાનો સમય થઈ ગયો છે. સંધ્યાકાળે સંધ્યા ન કરો તો તે યોગ્ય નથી. હું તો સંધ્યા કરવા જાઉં છું. જો હું સંધ્યાવંદન નહીં કરું તો મારા તપ વ્રતનું ભંગ થશે. તો હવે હું શું કરું? હે બટુ, ઊભો રહે. તું મારાથી ડરીશ નહીં. ઊભો રહે. તું કોનું બાળક છે? તારા માતા પિતાનું નામ શું છે? અરે અરે, બધી પંચાયત કરીને તારે શું કામ છે? મારું મા બાપનું નામ જાણીને તારે શું કરવું છે? શું તેવું તારા દેવાદાર છે? ના ના, એવી કશી જ વાત નથી. તું એવી કશી જ ચિંતા કરીશ નહીં. ના ના, મને તારી ઘણી જ બીક લાગે છે. મને જવા દે. અરે, તું તો કોઈ બ્રાહ્મણનો પુત્ર લાગે છે. હું લંકાનો રાજા રાવણ છું. મને તારી થોડી મદદની જરૂર છે. તેના બદલામાં તું જે માંગીશ એ હું તને આપીશ. તને ખૂબ જ સંપત્તિવાન બનાવી દઈશ. તને સારું સારું ખાવા આપીશ. અને જો તું ઈચ્છે તો તને મારી સાથે લંકા પણ લઈ જઈશ. ના ના, મારે કશું જ જોઈતું નથી અને લંકા પણ આવું નથી. મારા માતા પિતા મારી રાહ જોતા હશે. વળી મને બહુ જ ભૂખ લાગી છે. હવે મહેરબાની કરીને જવા દે. એ બટુ, મારું આ એક નાનકડું કામ કર. હું તને ખાવા માટે લાડુ, દહીંવડા વગેરે જે જોઈએ તે તને આપીશ. ફક્ત થોડો વખત હું સંધ્યા વંદન કરી લઉં ત્યાં સુધી આ આત્માની પકડી રાખ. પછી હું તને તરત જ જવા દઈશ. ના ના, આ લિંગ તો ખૂબ જ ભારે છે. તારું સંધ્યાવંદન પતે ત્યાં સુધી મારા લિંગ નહીં ઉચકાય અને મારો પાછળ જવાનો સમય પણ થઈ ગયો છે. હે બટુ, થોડી વાર, ફક્ત થોડી વાર માટે આ આત્માની પકડી રાખ. હું તને તરત જ જવા દઈશ. તારો ખૂબ જ આભાર. સારું, પણ જલ્દીથી આવજે. અરે રાવણ, થોડીક જલ્દી કરજે. રાવણ, થોડીક જલ્દી કરજે.